30 ડિસેમ્બર 2025 છોટાઉદેપુરમાં રહેતા સચિન રાઠવાના મા બાપ એની સગાઈથી બહુ જ ખુશ હતા. રાઠવા પરિવારનું સપનું હતું કે સચિન રાઠવાની સગાઈ કોઈ સારી છોકરી જોડે થઈ જાય અને એવું જ થાય છે. એની સગાઈ રેખા રાઠવા નામની છોકરી જોડે થાય છે. રેખા રાઠવા રેલવેની અંદર જોબ કરતી હોય છે અને બંને એકબીજા જોડે બહુ ખુશ હોય છે. પણ અચાનક રાઠવા પરિવારે જે છોકરાને આશીર્વાદ આપ્યા હતા સગાઈની અંદર, એક છોકરાની મોત એમના જ ઘરની અંદર તડપીને થાય છે. પહેલાં તો આ મોત બધાને નોર્મલ લાગતી હતી, પણ પોસ્ટમોર્ટમની રિપોર્ટ એવી સચ્ચાઈ બહાર લઈને આવે છે જે સચ્ચાઈ આખા છોટાઉદેપુરને હલાવી નાખે છે અને એવી સ્ટોરી બની જાય છે જે સ્ટોરી નફરત અને ગુસ્સાથી ભરેલી હતી. તો રોજની જેમ સચિન રાઠવા ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હોય છે. ઇન્સ્ટાગ્રામ વાપરતા સચિન રાઠવાની નજર એક પ્રોફાઇલ પર પડે છે. એ પ્રોફાઇલ હતું રેખા રાઠવાનું. જેવી જ પ્રોફાઇલ પર નજર પડે છે સચિન રાઠવા તરત જ મેસેજ કરી દે છે અને સામેથી રિપ્લાય પણ આવે છે. ધીમે ધીમે બંને એકબીજા જોડે વાતો કરવાનું ચાલુ કરી દે છે. પહેલા કલાક, પછી દિવસના દિવસને, પછી મહિનાના મહિના આ બંને એકબીજા જોડે વાતો કરતા રહ્યા. આ વાતોના લીધે જ બંને વચ્ચે અટેચમેન્ટ વધી ગઈ. આ અટેચમેન્ટ ક્યારેય લવમાં બદલાઈ ગઈ. બંનેમાંથી કોઈને ખબર પડી નહીં. અહીંયા પ્રોબ્લેમ એ હતી કે સચિનની નોકરી રેખા રાઠવા જેવી સારી હતી નહીં, એટલે રેખા રાઠવા એક ભલામણ કરે છે અને એ જ ભલામણના લીધે સચિનની નોકરી એક રેલવે અધિકારીના ત્યાં ડ્રાઈવર તરીકે લાગી જાય છે. જેવી જ નોકરી ચાલુ થઈ જાય છે સચિન રાઠવા 1-2 દિવસ પછી એના પરિવારના આ છોકરી વિશે વાત કરી દે છે. પરિવારને કોઈ પ્રોબ્લેમ હતી નહીં, રેખા રાઠવાના ઘરે પણ કોઈ પ્રોબ્લેમ હતી નહીં, એટલે જ આ બંનેની સગાઈ કરવામાં આવે છે, એ પણ ધૂમધામથી. સગાઈ થઈ ગયા પછી બંને જણા લિવિંગમાં રહેવાનું ચાલુ કરે છે. સચિન રાઠવા એનો બધો સામાન લઈને રેખા રાઠવાના રેલવેવાળા ક્વાર્ટર પર જતો રહે છે. બંને હસી ખુશી એ ક્વાર્ટરમાં રહેવાનું ચાલુ કરી દે છે અને રાઠવા પરિવાર પણ લગ્નની તારીખ જોડાઈ દે છે. લગ્નની તારીખ 23 માર્ચ 2026 હતી. 3 મહિના પછી જ આ બંનેના લગ્ન થવાના હતા. બંને જણા એમના લગ્નની તૈયારી પણ કરતા હતા. એ કોઈક દિવસ કેટરિંગ વાળાને કોલ કરતા, તો કોઈક દિવસ ડેકોરેશન વાળાને કોલ કરતા અને બંને આ લગ્નની તૈયારીમાં બહુ જ બિઝી હતા. પણ અચાનક સચિન રાઠવાને શક થવાનો ચાલુ થાય છે કે રેખા રાઠવા કોઈ બીજા છોકરા જોડે વાત કરી રહી છે. આ શક કરવાના લીધે આ બંને વચ્ચે બહુ ઝઘડા થતા. પણ એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે સચિન રાઠવાએ એના ફાધરને કોલ કરીને કીધું કે રેખા રાઠવા એની જોડે લગ્ન કરવા નથી માગતી. એના ફાધર પણ સચિનને સમજાવે છે કે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આટલું જ કહીને સચિનના ફાધર કોલ કાપી નાખે છે. સચિનના ફાધર તરત જ રેખા રાઠવાને કોલ કરે છે, પણ રેખા રાઠવા એક પણ કોલ ઉપાડતી નથી. એના ફાધર પણ માની લે છે કે કંઈક નાનો મોટો એવો ઝઘડો થયો છે, પાછું જેવું હતું એવું નોર્મલ થઈ જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ અચાનક આ કોલના 3 કલાક પછી એના ફાધર પર કોલ આવે છે. કોલ આવ્યો તો રેખા રાઠવાનો. રેખા રાઠવા કોલ કરીને કહેતી હોય છે કે હું ક્યારની સચિનને ઉઠાડું છું પણ સચિન જાગતો જ નથી. અહીંયાથી એના ફાધર જવાબ આપે છે કે હમણાં 2 કલાક પહેલાં તો મારી એની જોડે વાત થઈ, બધું જ નોર્મલ હતું, એનો જોબ પર જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો પણ એ કેમ સૂઈ રહ્યો છે? ત્યારે જ રેખા રાઠવા જવાબ આપે છે કે મને કંઈ જ સમજાતું નથી. સચિનના ફાધર રેખાને સમજાવે છે કે તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, હું આખા પરિવાર સાથે તારા ક્વાર્ટર પર આવું છું. રાઠવા પરિવાર ફટાફટ રેલવે ક્વાર્ટર પર પહોંચી જાય છે. ત્યાં જઈને સચિન રાઠવાને ફટાફટ હોસ્પિટલ પહોંચતું કરી દે છે, પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં સચિન રાઠવાની મોત થઈ જાય છે. આખા રાઠવા પરિવારને અને ખાસ કરીને સચિનના ફાધરને આ કુદરતી મોત લાગતી નથી, આની પાછળ કોઈનું ષડયંત્ર દેખાઈ રહ્યું હતું. એટલે જ રાઠવા પરિવાર સચિનની બોડીના પોસ્ટમોર્ટમ પણ કરાવે છે. પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ક્લિયર લખેલું હતું કે સચિનનું મર્ડર કરવામાં આવ્યું છે, એ પણ એક દુપટ્ટાથી ગળું દબાઈને. આ મર્ડરની વાત તરત જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. પોલીસ તપાસ કરવાનું ચાલુ કરે છે. પોલીસ પહેલાં રેખા રાઠવાની પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. પોલીસની પૂછપરછમાં રેખા રાઠવા કબૂલ કરે છે કે એણે જ સચિન રાઠવાનું મર્ડર કર્યું છે, એ પણ દુપટ્ટાથી ગળું દબાઈને. અહીંયા પોલીસ રેખાને પૂછે છે કે આ મર્ડર કરવા પાછળનું કારણ શું? કેમ તે તારા થનારા પતિને હમણાં 3 મહિના જ બાકી હતા તમારા લગ્નના, તો પણ તે મોતને ઘાટ ઉતારી દીધો. રેખા રાઠવા પોલીસને કહે છે કે સચિન રાઠવા એના પર બહુ જ શક કરતો હતો. રેખાની બોડીની અંદર એક જ કિડની હતી, બીજી કિડની હતી જ નહીં. આ વસ્તુનો પણ સચિન રાઠવા મજાક બનાવતો હતો. પણ જે દિવસે ઝઘડો થયો એ દિવસ સચિને ગુસ્સામાં આવીને રેખા જોડે લગ્ન કરવાની ના પાડી દીધી અને ત્યાં જ રેખાનો ગુસ્સો આવ્યો અને રેખાએ દુપટ્ટાથી એનું ગળું દબાઈને હત્યા કરી નાખી. આટલું જ સાંભળતા મકરપુરા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે છે અને રેખા રાઠવાને કસ્ટડી મળે છે. તો આ હતો સચિન રાઠવા મર્ડર કેસ. આ કેસના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે કેવી રીતે સુરતના બિઝનેસમેનનો એક એવો મર્ડરનો પ્લાન બનાવવામાં આવ્યો. એ પ્લાન સાંભળીને પોલીસ પણ 1 વર્ષ સુધી ગોળ ફરતી રહી, પણ એક સ્વિચના લીધે આખો કેસ સોલ્વ થાય છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.